જય શ્રી કૃષ્ણ બધા, કેમ છો? આજનો ટોપિક હું લઈને આવી છું ડોટર વિશે. આમ તમે ચાહો તો ડોટર એટલે દીકરી. દીકરી એક વાલનો દરિયો હોય છે. એ એના પપ્પા સાથે, એની ફેમિલી સાથે, બધા સાથે એને પ્યાર હોય છે, લાગણી હોય છે. તમે શું માનો છો? જે દીકરી છે એ બંને પક્ષને એટલે કે પિયર અને સાસરા બંને પક્ષના મા બાપને સાચવી શકે છે. એનામાં એટલી શક્તિ છે કે એ બધાને ખુશ રાખી શકે છે. બધા પાત્રને તે સારી રીતે ન્યાય આપી શકે છે. જ્યારે એ પત્ની હોય, બહેન હોય, માતા હોય કે સાસુ હોય, હે ને, ફોઈ હોય, ગમે તે પાત્ર આપો એને તો એ સારી રીતે બખૂબી એને નિભાવી શકે છે. તો આજે છોકરીઓને તમે કોઈ હુનર આપો અથવા તો એને આગળ ભણાવો, જેનાથી એ ભવિષ્યમાં કોઈ પણ એની પ્રોબ્લેમ આવશે એના લાઈફની અંદર તો એ સર્વાઈવ કરી શકે. એની પર એના પર ટ્રસ્ટ કરો, એના ફ્રેન્ડ બનો, એની જે દિલની વાતો છે એ તમારી સાથે શેર કરી શકે એવા ફ્રેન્ડલી બનો, ના કે એવા કે જેના પર એ ટ્રસ્ટ ના કરી શકે અને બીજા પર આધાર રાખે. કારણ કે જ્યારે બીજા પર આધાર રાખશે ને તો એનું પતન થશે. તો મા બાપને કહું છું, હું અપીલ પણ કરું છું કે દીકરી પર ટ્રસ્ટ રાખો, એના ફ્રેન્ડ બનો. ઠીક છે? જય શ્રી કૃષ્ણ.